નમસ્કાર મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઇમ અને જોઈએ આજના સમાચાર। 3 દિવસ પહેલા વાગડની અંદર મીઠાના આગરિયા માટે થયો હતો જૂથ અથડામણ, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો। જેમાં પોલીસે કાર્યવાહી કરતા 16 વ્યક્તિઓની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરી અને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। ઉલ્લેખનીય છે કે વાગડની અંદર મીઠાની જમીનો માટે અવારનવાર દખલ થતા રહ્યા છે અને અનેક આવેદનપત્રો વગેરેના અનેક મુદ્દાઓ સામે આવી ચૂક્યા છે અને ઘણા ટાઈમથી પણ લડતો ચાલુ રહી છે। જોવાનું એ રહ્યું કે શું કાયદાની પકડ આ લોકો માટે વધારે મજબૂત બનશે કે પછી આ ગુનેગારો આવી રીતે ગુના આચરતા રહેશે અને અનેક વ્યક્તિઓના જીવ ગુમાવવા પડે। જે બનાવ અંતર્ગત પૂર્વ કચ્છ એસપી કચેરી મધ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી અને તમામ હકીકતની વાકેફ કરવામાં આવ્યા હતા। સ્ટોરી બાય શેખરધામ ગઢવી, ગાંધીધામ, કચ્છ ક્રાઇમ। તારીખ 13 મઈ 2024ના સાંજના સમયના દરમિયાન જે સામખિયાળી ગાગોદરના બાજુના જે ગામ છે કાનમેર, એ કાનમેર ગામના નજદીકમાં જે જોધપરવાણ અને કાનમેરના વચ્ચેનો જે રણનો વિસ્તાર છે, ત્યાં એક બનાવ બનેલ હતો, જેમાં બે અલગ અલગ જે ગ્રુપ્સ છે એ બંને ગ્રુપ્સ વચ્ચે જે છે મારામારી અને ફાયરિંગની બનાવ બનેલ હતો, જેમાં એમાં અલગ અલગ ઇસમો જે છે એ ઈજા પામનાર હતા અને જે ફાયરિંગ થઈ હતી એમાં જે એક વ્યક્તિનો જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે। આ આખા બનાવનું જે કારણ છે એમાં જે એ લોકો જે વિસ્તારમાં ત્યાં જે મીઠાનું કામ હોય એ મીઠાના કામમાં અલગ અલગ જે છે પોતાની હિસ્સેદારી બાબતમાં જે છે એ લોકોનો આ જે બવાલનું જે મેઇન કારણ હતું, જેમાં પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં આઈપીસીની કલમ 307 જ્યારે ફરિયાદ દાખલ થઈ હતી ત્યારે અને 324, 325 તથા ફાયરિંગ જે થઈ છે એમાં આર્મ્સ એક્ટની કલમો અને એના દરમિયાન પછી જે છે બનાવ પછી જે ભોગ બનનારનું એક મૃત્યુ થયો તો એમાં આઈપીસીની કલમ 302નું પણ જે છે એમાં ઉમેરો કરવામાં આવ્યો છે। જે ફરિયાદ દાખલ થઈ છે એમાં ટોટલ 17 આરોપીઓને જે છે એમાં ફરિયાદમાં આરોપી તરીકે લીધા છે અને પછી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને એમાં 16 આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે। ગઈકાલે બધા આરોપીઓને નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરતા એ બધા આરોપીઓની જે છે નામદાર કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે। અત્યારે જે તપાસ છે ડીવાયએસપી ભચાઉ દ્વારા ચલાવવામાં આવી રહી છે। આખા બનાવની પોલીસ દ્વારા સખત તપાસ કરવામાં આવશે અને એમાં જેટલા પણ અલગ અલગ એંગલ્સ છે બધા એંગલ્સ જે છે એ બધા એંગલ્સના ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। જે આરોપીઓ પકડાયા છે એમાં એ અગાઉ જે આ ગુનામાં હતા એમાંથી સંડોવાયેલા આરોપી પકડાયા છે? અમુક જે આરોપી છે એ લોકોનો ગુનાહિત ઇતિહાસ અત્યારે ધ્યાનમાં આવ્યો છે અને જે ઇતિહાસ છે એ પ્રમાણે જે છે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે।